ક્રિએટિવ કોમન લાયસન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કૃતિકારના અધિકાર જાળવીને ઉપયોગની છૂટ આપવી. ક્રિએટિવ કોમન લાયસન્સ શેના માટે વપરાય છે? શૈક્ષણિક, સાહિત્યિક, દ્રશ્ય અને ઓડિયો વિષય માટે. ક્રિએટિવ કોમન લાયસન્સ પ્રથમ ક્યારે રજૂ થયું? 2001માં. ક્રિએટિવ કોમન લાયસન્સ કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? ક્રિએટિવ કોમન્સ ઓર્ગેનાઇઝેશન. ક્રિએટિવ કોમન્સ લાયસન્સનો મુદ્દો શું છે? ઓપન શેરિંગ વિથ સર્ટેન કન્ડિશન. ક્રિએટિવ કોમન લાયસન્સ કયા પ્રકારની કૃતિઓ માટે લાગુ પડે છે? ક્રિએટિવ અને સ્કોલરલી વર્ક્સ. ક્રિએટિવ કોમન લાયસન્સ એ કોણ આપે છે? ઓથર તથા ક્રિએટર. ક્રિએટિવ કોમન લાયસન્સની યુઆરએલ શું છે? ક્રિએટિવ કોમન્સ ડોટ ઓર્ગેનાઇઝેશન. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ કઈ ભાષાઓમાં ઉપલબ્ધ છે? ઘણા દેશોની સ્થાનિક ભાષાઓ સહિત. ક્રિએટિવ કોમન લાયસન્સના સૌથી સામાન્ય ઉપયોગ કયા ક્ષેત્ર થાય છે? એજ્યુકેશન તથા રિસર્ચ. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ કેટલા પ્રકારના છે? 6 પ્રકારના. એટ્રીબ્યુટ લાયસન્સ શું અનુમતિ આપે છે? ક્રેડિટ આપીને કોઈ પણ રીતે ઉપયોગ કરવો. સીસી બાય ડેશ એસએ નો અર્થ શું થાય? એટ્રીબ્યુશન વત્તા શેર અને લાઇક કરી શકાય. શેર લાઇક નો અર્થ શું છે? સેમ લાયસન્સથી જ પુનઃ વિતરણ કરવાની શરત. સીસી બાય ડેશ એનડી નો અર્થ શું થાય? એટ્રીબ્યુશન પ્લસ નો ડેરિવેટિવ્સ. નો ડેરિવેટિવ નો અર્થ શું છે? બદલા વગર જ વાપરવું. સીસી બાય ડોટ એનસી નો અર્થ શું થાય છે? એટ્રીબ્યુશન પ્લસ નોન કમર્શિયલ. નોન કમર્શિયલ નો અર્થ શું છે? વેપારિક ઉપયોગ માટે નહીં. સીસી બાય એનસી ડેશ એનડી નો અર્થ શું છે? નોન કમર્શિયલ, નો ડેરિવેટિવ્સ પ્લસ એટ્રીબ્યુશન. ક્રિએટિવ કોમન્સ લાયસન્સના લોકોમાં શું હોય છે? સીસીના ચિહ્ન સાથે અન્ય સંકેતો. ક્રિએટિવ કોમન લાયસન્સ દ્વારા મળેલી કૃતિ શું છે? ઓપનલી શેરેબલ. એટ્રીબ્યુશન આપવી ફરજિયાત છે. દરેક ક્રિએટિવ કોમન્સ લાયસન્સ માટે ફરજિયાત છે. ક્રિએટિવ કોમન્સ લાયસન્સમાં મળેલા કામમાંથી કમાઈ કરી શકાય? હા, જો એનસી ના હોય તો. ક્રિએટિવ કોમન લાયસન્સ બદલવામાં આવે? હા, ઓથર નવી સંજ્ઞા આપી શકે છે. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ એક પ્રકારની શું છે? કોપીરાઇટ લાયસન્સ. ક્રિએટિવ કોમન લાયસન્સથી શું સુવિધા મળે છે? ઓથર રિટેન્સ રાઇટ્સ વિથ ધ કંટ્રોલ. ક્રિએટિવ કોમન લાયસન્સ હેઠળ તૈયાર કામનું એક્ઝામ્પલ શું છે? વિકિપીડિયા આર્ટિકલ્સ. ઓપન એક્સેસ જર્નલ્સ કયું લાયસન્સ અપનાવે છે? ક્રિએટિવ કોમન્સ. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ પરમિશન લેવી પડે? એટ્રીબ્યુશન હોય તો નહીં. ક્રિએટિવ કોમન લાયસન્સ ઇન્ડિયામાં લાગુ પડે છે? હા. એટ્રીબ્યુશન લાયસન્સનું આઇકન શું છે? પર્સન આઇકન. શેર અલાઇકનું ચિહ્ન શું દર્શાવે છે? ચેઇન એરો. નોન કમર્શિયલનું ચિહ્ન શું દર્શાવે છે? ડોલર વિથ ક્રોસ. નો ડેરિવેટિવનું ચિહ્ન શું છે? ઇક્વલ ટુ સિમ્બલ. ક્રિએટિવ કોમન લાયસન્સ આપતી ફોર્મેટ શું છે? હ્યુમન રીડેબલ હોય, લીગલ કોડ તથા મશીન રીડેબલ ફોર્મેટ. ક્રિએટિવ કોમન લાયસન્સ માં એટ્રીબ્યુશન કેવી રીતે આપવી? ઓથર નામ, ટાઇટલ, લાયસન્સ લિંક આપવી. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ નીચેના પૈકી કઈ બાબતમાં લાગુ ન પડી શકે? ગવર્મેન્ટ જજમેન્ટ. ક્રિએટિવ કોમન લાયસન્સ કોણ પાછું ખેંચી શકે છે? ઓથર વિથ વેલિડ રીઝન. ક્રિએટિવ કોમન લાયસન્સ બ્રીચ થાય તો? કોપીરાઇટ વાયોલેશન તરીકે કાયદેસરના પગલાં થઈ શકે. ક્રિએટિવ કોમન લાયસન્સ પછી પણ કોપીરાઇટ રહે? હા, ઓથર રિટેન્સ કોપીરાઇટ. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ સૌથી વધુ ઉપયોગી કઈ જગ્યાએ થાય છે? રિસર્ચ પબ્લિકેશનમાં. સીસી લાયસન્સ સાથે આર્ટિકલ પબ્લિશ થાય ત્યારે શું જણાવી દેવું જોઈએ? લાયસન્સ વર્ઝન. ક્રિએટિવ કોમન્સ લાયસન્સથી શું હળવાઈ આવે છે? લીગલી કોમ્પ્લેક્સિટી. સીસી બાય ડેશ સીએ કઈ વિખ્યાત સાઇટે ઉપયોગ કરી છે? વિકિપીડિયા. સીસી લાયસન્સ કેટલા લાયસન્સ કોડથી ઓળખાય છે? 2-4 એબ્રિવિએશન. ક્રિએટિવ કોમન લાયસન્સ કેવી રીતે મેળવવું? ક્રિએટિવ કોમન્સ ડોટ ઓર્ગેનાઇઝેશનથી પસંદ કરીને. સીસી લાયસન્સ કોણ આપે છે? ઓરિજિનલ ક્રિએટર. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ ડેટા તથા ગ્રાફ પબ્લિશ કરી શકાય? હા. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ વિડીયો પબ્લિશ કરવા માટે શું કરવું જોઈએ? લાયસન્સ ડિસ્પ્લે સાથે એટ્રીબ્યુશન આપવું. ક્રિએટિવ કોમન્સ લાયસન્સનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે? વાઇડર ડિઝેમિનેશન વિથ ક્લેરિટી ઓન ધ યુઝેસ રીજન. રાઇટ. થેન્ક યુ.